ફર્સ્ટ ગોડ, મધર એન્ડ ફાધર. જો મધર અને ફાધર એ ભગવાનનું રૂપ છે એવું કુરાન કહે છે, એવું બાઇબલ કહે છે, એવું ગીતા કહે છે, એવું આપણા શાસ્ત્રો કહે છે. જો દરેક ધર્મ અને દરેક વ્યક્તિ એવું માનતી હોય કે માતા પિતા ભગવાનનું રૂપ છે, તો જે ખરેખર માતા પિતા છે એને હું ભગવાન છું એવું રિયલાઇઝ થતું હોય કે ન થતું હોય? હેલો. જે સ્વયં મધર ફાધર છે એને પોતાને જ્યાં સુધી રિયલાઇઝ ન થાય કે હું ગોડ છું, કે હું ભગવાન છું, ત્યાં સુધી બીજાને રિયલાઇઝ થાય કે ન થાય? કોઈ પણ પર્સન જ્યાં સુધી પોતે ફીલ ન કરે આઈ એમ ગોડ, ત્યાં સુધી એના વાણી કે વર્તન, એના બિહેવિયર એ ગોડ જેવા બને કે ન બને. અને જો પોતે ગોડ ફિલિંગ્સમાં ન આવે અને પોતાનું બિહેવિયર ગોડ જેવું ન હોય, તો પછી એને ગોડ તરીકે કોઈ સ્વીકારી શકે કે ન સ્વીકારી શકે? જો શાસ્ત્રો એમ કહેતા હોય, જો નીતિ એમ કહેતી હોય, જો વ્યવહાર એમ કહેતો હોય કે માતા પિતા એ ગોડનું સ્વરૂપ છે, તો જે પોતે ગોડનું સ્વરૂપ છે એને પોતાનાથી ફીલ થવું જોઈએ કે ના, મારામાં ભગવાનનું રૂપ છે. એવું જો નાના ક્યારે માનશે કે જ્યારે હું ભગવાનની જેમ જીવતો થઈશ, જ્યારે હું ભગવાનની જેમ રહેતો થઈશ, જ્યારે મારામાં ભગવાનપણાના ગુણો આવશે, જ્યારે મારામાં પણ ભગવાનપણાની અનુભૂતિ આવશે. મોટા જ્યાં સુધી ભગવાન ન બને ત્યાં સુધી નાના એનો રિસ્પેક્ટ રાખે કે ન રાખે? મોટા સ્વયં પોતે જ્યાં સુધી ભગવાનપણાનું બિહેવિયર ન કરે, એવો વ્યવહાર ન કરે, એવી જીવનશૈલી ન કરે, એના હોઠમાં, એના હાસ્યમાં, એના શબ્દોમાં, એના ચહેરામાં ભગવાનપણાની સૌમ્યતા, ભગવાનપણાની મીઠાશ, ભગવાનપણાનું બિહેવિયર જ્યાં સુધી એનામાં ન આવે, ત્યાં સુધી નાના પાસેથી રિસ્પેક્ટની કે પૂજાની અપેક્ષા રાખી શકે કે ન રાખી શકે? આપણે પૂજા કોની કરીએ? શૈતાનની કે ભગવાનની? આપણે પૂજા કોની કરીએ? શૈતાનની કે ભગવાનની? ભગવાનની. બરાબર. શૈતાનની પૂજા કરતા કોઈને જોયા છે? નહીં. ઓકે. જો આપણે પૂજા ભગવાનની કરતા હોઈએ તો ભગવાન કેવડાવે છે કે મારી પૂજા કરો, કે આપણને મન થાય છે એની પૂજા કરવાનું? જો બહુ સમજવા જેવો પોઈન્ટ છે. ભગવાનની ભક્તિ કરવાનું, ભગવાનને વંદના કરવાનું. ભગવાન આપણને કહે છે કે તું મને વંદના કર, તું મારો રિસ્પેક્ટ રાખ, તું મારી પૂજા કર, કે ઓટોમેટિક ભગવાનને જોઈને આપણા હાથ જોડાય છે, ભગવાનને જોઈને આપણું મસ્તક નમે છે, ભગવાનને જોઈને વંદના થઈ જાય છે, ભગવાનને જોઈને આપણી અંદરમાંથી પ્રેમ આવી જાય છે કે ભગવાન કેવડાવે છે. બરાબર છે? જો ભગવાનને જોઈને આપણને મન થઈ જતું હોય તો માય ફર્સ્ટ ગોડ મધર એન્ડ ફાધર, જો મધર એન્ડ ફાધર ગોડનું રૂપ હોય, જો હોય, તો એ મધર ફાધરને જોઈને જો બાળકને, જો સંતાનને, જો એના બચ્ચાને એ ફિલિંગ્સ ન આવે તો સુધરવાની જરૂર ગોડે છે કે બચ્ચાએ છે? હેલો. સુધરવાની જરૂર ભગવાને છે કે બચ્ચાઓએ છે? મારે તમને કેવું છે, સુધરવાની જરૂર કોને છે? ભગવાને કે નાનાઓએ? જો તમારે ભગવાન તરીકે પૂજા જોઈએ છે, જો તમને ભગવાન તરીકે રિસ્પેક્ટ ગમે છે, તમને જો કોઈ સામે બેક આન્સર આપે છે ગમતું નથી, જો તમને સામેથી કોઈ ડિસરિસ્પેક્ટ કરે છે ગમતું નથી, જો સામેથી કોઈ તમારી સાથે કડવો વ્યવહાર કરે ગમતું નથી, તો ફર્સ્ટ પોતાની સેલ્ફને ચેક કરવું પડશે કે નહીં કરવું પડે? ફર્સ્ટ પોતાની સેલ્ફને ચેક કરવું જોઈએ કે ન કરવું જોઈએ, કે ખરેખર જો શાસ્ત્રો એમ કે છે, નીતિ એમ કે છે, વ્યવહાર એમ કે છે કે મધર ફાધર ગોડ છે, તો મારામાં ખરેખર ગોડપણાના ગુણો. એટલે મારું કહેવાનું શું છે કે દરેક મોટા જ્યાં સુધી એ ફિલિંગ્સમાં ન આવે કે મારે પણ ભગવાનની જેમ ચાલતા, બોલતા, બેસતા
અને ઉપદેશ આપતા શીખવું છે. જો 4 શબ્દો: ભગવાનની જેમ ચાલતા, ભગવાનની જેમ બેસતા, ભગવાનની જેમ બોલતા અને ભગવાનની જેમ ઉપદેશ આપતા શીખવું છે. બોલો, ઘર ભગવાનનું ઘર બની જાય કે ન બની જાય? જે ઘરમાં વડીલો ભગવાન જેવા હોય એ ઘર સ્વર્ગ બની જાય કે ન બની જાય? બની જાય ને. પણ કચાસ ક્યાં છે ખબર છે? કે આપણે 20 કે 30 વર્ષ પહેલાના જમાનામાં જીવીએ છીએ. હંમેશાને માટે આપણા મોઢામાંથી એક શબ્દ આવતો હોય છે: અમારા વખતે. બોલો, આમ હતું અને અમારા વખતે આમ નહોતું. અમારા વખતે આમ હતું અને અમારા વખતે આમ. પણ એ હતું પાસ્ટ, ભૂતકાળ. જો એ ભૂતકાળનું ભૂત હજી પણ તમને વળગેલું હશે તો અત્યારે પણ તમારું ધૂણવાનું શરૂ રહેશે. હલો, ન સમજાણું કાંઈ? એ ભૂતકાળનું ભૂત જો હજી પણ વળગેલું હશે તો વર્તમાનમાં પણ ધૂણવાનું શરૂ હશે. અને ધૂણતા હોય જ્યારે કોઈ વ્યક્તિ, ત્યારે બધાને કંઈ એની પર રિસ્પેક્ટ આવે એવું જરૂરી નથી. ડરતા હોય, માનતા હોય અને બાકી બધા અવગણતા હોય. એક વાક્ય યાદ રાખજો: જે ડરતા હોય, માનતા હોય, બાકી બધા અવગણતા હોય. રાઈટ? હવે હું માનું છું વડીલોએ ધૂણવાની જરૂર છે અને નાનાને ધ્રુજાવવાની જરૂર છે. કે વડીલોએ એકદમ આજની સ્થિતિ પ્રમાણે, માનો કે જો ભગવાનનું સ્વરૂપ છે વડીલો, માનો કે જો ભગવાનનું સ્વરૂપ છે વડીલો, જો મારા મધર ફાધર ભગવાનનું રૂપ છે, એવું મને ફીલ ક્યારે થશે? હું એ કહેવા માગું છું કે ભગવાનના કોઈ પણ દેરાસરમાં કે ભગવાનની કોઈ પણ પ્રતિમાની પાસે કે ભગવાનના કોઈ પણ રૂપની પાસે જાઓ, ભગવાનનો ચહેરો ઓલવેઝ સ્માઇલમાં હોય કે ભગવાનનો ચહેરો ઓલવેઝ આમ મૂડલેસ હોય? તમે કોઈ પણ ભગવાન, કોઈ પણ ગોડ, કોઈને પણ તમે જોઈ લો, ક્યાંય પણ એનું ફોટોગ્રાફ, કોઈ પણ મૂર્તિ, કોઈ પણ ચિત્ર, ક્યાંય પણ એ મૂડલેસ હોય કે મૂડમાં હોય? અને આજના ઘરના ભગવાનો, હેલો, મૂડમાં હોય કે ન હોય? ઓછા હોય પણ હોય ખરા. પણ બોખા દાંતે પણ હસતા તો આવડવું જોઈએ ને. પણ હેલો, પણ ખોટ છે. આપણે ભૂતકાળના ભાર નીચે વર્તમાનનો આભાર કરવાનું ભૂલી જઈએ છીએ. બહુ સમજો તમે. ભૂતકાળના ભાર નીચે વર્તમાનનો આભાર કરવાનું ભૂલી જઈએ છીએ. કે જે દીકરા દીકરી ગમે એમ પણ તમારી સાથે એટલો દુર્વ્યવહાર તો કરતા જ નથી કે જેને કારણે તમને જીવવું જોખમમાં મુકાઈ જતું હોય. પણ માનસિકતા આપણી બદલવાની છે. ફર્સ્ટ તો તમારે એટલું જ યાદ રાખવા જેવું છે કે તમારી આસપાસના જેટલા હ્યુમન બિંગ છે એને બાદ કરો તો બાકીના જેટલા પણ જગતના જીવોને જોવો છો એમાંથી ફેમિલી લાઈફ મળી હોય એવા જીવ કેટલા? બિલાડીની કોઈ ફેમિલી લાઈફ હોય છે? નહીં. ઉંદરની કોઈ ફેમિલી લાઈફ તમે જોઈ છે? નથી જોઈ. ડોગી જે રોડ ઉપર હોય એની કોઈ ફેમિલી લાઈફ તમે જોઈ છે? નથી જોઈ. હાથી કે સિંહની કોઈની કોઈ ફેમિલી લાઈફ જેવું તમે કંઈ જોયું છે? નથી જોયું. ફેમિલી લાઈફ કોની હોય? ફેમિલી લાઈફ કોની હોય છે? માત્ર મનુષ્યની કે બીજા કોઈની? તમે કીડીઓનો કોઈ પરિવાર જોયો? તમે કોઈ માખીનો કોઈ પરિવાર જોયો? તમે કોઈ મચ્છરનો કોઈ પરિવાર જોયો? નહીં. એકમાત્ર કોનો પરિવાર હોય છે? ઘર અને ઘરમાં સાથે રહેતા હોય આવી રીતે એવા પરિવાર ફિલિંગ્સ કેટલાની? કોની? મનુષ્યની. એકમાત્ર મનુષ્યની લાઈફ જો ફેમિલી લાઈફ હોય તો મનુષ્યની લાઈફ ફેમિલી લાઈફ શું કામ છે? કે માત્ર મનુષ્યને જ એ સમજતા આવડે છે કે ફેમિલીની વેલ્યુ શું છે. માત્ર મનુષ્યને સમજતા આવડે છે કે ફેમિલીની વેલ્યુ શું છે. માત્ર મનુષ્યને સમજતા આવડે છે કે ફેમિલીની વેલ્યુ શું છે. માત્ર મનુષ્યને સમજતા આવડે છે કે ફેમિલીની વેલ્યુ શું છે. બોલા, વાક્યનો મિનિંગ શું છે?
મેં તમને 4 વાર આ વાક્ય કીધું. માત્ર મનુષ્યને સમજતા આવડે છે કે ફેમિલી લાઈફની વેલ્યુ શું છે, એના મિનિંગ શું. કે મનુષ્ય હોવા છતાં પણ જેને ફેમિલી લાઈફની વેલ્યુ સમજાતી નથી, એ ચેક કરો, બરોબર ચેક કરો. ફેમિલી લાઈફ કોની પાસે છે? એકે એનિમલ પાસે, એકે બીજા જીવજંતુ પાસે, એકે પાણી કે વૃક્ષ કે વનસ્પતિ પાસે, કોઈની પાસે નથી. એકમાત્ર જો મનુષ્યની પાસે જ આ ફેમિલી લાઈફ હોય અને આ લાઈફ આપણે બહુ શોર્ટ પીરિયડ માટે મળતી હોય, તો એ લાઈફ પણ હું માનું છું કે બધાને મળતી નથી. કેટલાય બિચારા જન્મથી અનાથ આશ્રમમાં મોટા થતા હોય છે. કેટલાય બિચારા જન્મથી અનાથ આશ્રમમાં મોટા થતા હોય છે. અને એકાદી વાર અનાથ આશ્રમને તમે જોયા આવશો ને તો તમને ખબર પડશે કે મધર કે ફાધર વગરની એ જિંદગી, એ શરૂઆત, એ જિંદગીની શરૂઆત, એ મોટા થવું, એ કેર વગરની કેરિયર એ કેવી હોય છે. આપણે ત્યાં મધર ફાધરને ગોડ શું કામ માનવામાં આવે છે? આપણે ત્યાં મધર ફાધરને ગોડ શું કામ માનવામાં આવે છે? શું કામ માનવામાં આવે છે? આપણે ત્યાં મધર ફાધરને ગોડ શું કામ માનવામાં આવે છે? મધર ફાધર ભગવાનનું રૂપ છે એવું આપણે બોલીએ છીએ, વાંચીએ છીએ, ક્યારેક ગાઈએ છીએ, પણ એવું શું કામ હોય છે? આખી લાઈફ તમારી એક અલગ વિચાર પર મારે મૂકવી છે કે શું કામ એને ભગવાનનું રૂપ કહેવામાં આવે છે, એને ગોડનું રૂપ આપવાની પાછળનો હેતુ શું છે, એ કહેવા પાછળના ભાવના શું છે. શું માત્ર કેર કરે છે, શું માત્ર કેર કરે છે માટે બહારના નેગેટિવ સમયે આપણું રક્ષણ કર્યું, એટલે રક્ષણ કર્યું, કેર કરી, સંસ્કાર આપ્યા, ધ્યાન રાખ્યું, બધું જ રાઈટ. એટલે તમે એને શેનું સ્વરૂપ આપી દીધું? એટલે આપણે એને ભગવાનનું રૂપ માનવા લાગ્યા? ના. કદાચ કોઈ પેઇડ સર્વન્ટને રાખ્યો હોય તો એ પણ આ બધું કરી શકે કે ન કરી શકે? કોઈ પેઇડ સર્વન્ટને રાખ્યો હોય આ બધું જ કરવા માટે તો કરી શકે કે ન કરી શકે? કરી શકે. કોઈ પણ પેઇડ સર્વન્ટને રાખ્યો હોય તમારી સંભાળ રાખી જ શકે. અત્યારે માનો કે જે હાઈ ક્વોલિટીના અનાથ આશ્રમ છે ત્યાં જઈને લેડીને રાખવામાં આવે છે, એ કેર કરે છે, એ સંભાળ રાખે છે, એ ધ્યાન આપે છે, એને નવડાવે છે, એને ખવડાવે છે, એને ઓલું કરે છે, ખોટું ન કરાય, સાચું કરાય, એવા બધા સંસ્કારો પણ આપતી હોય છે. ઘણું બધું કરે છે, ઘણું બધું કરે છે. પણ તમને ખબર નથી કે મધરની આયુષમાં જ રેસ હોય, મધરની આયુષમાં જ રેસ હોય. અને એ રેસ જો તમે બરાબર ઝીલેલા હોય અને એમાં જે પોઝિટિવિટી હોય અને એને કારણે તમારી લાઈફનું આખું જે પરિવર્તન આવી શકે, એને કારણે તમારું આત્મિક જે પરિવર્તન આવી શકે, એને કારણે તમારું જે સંસ્કારનું પરિવર્તન આવી શકે, એને કારણે તમારી અંદરની જે પોઝિટિવિટી આવી શકે, એ કદાચ પેઇડ સર્વન્ટથી ક્યારેય પણ આવી શકે કે ના આવી શકે? આવી શકે? ના આવી શકે. તો ચાલો માનો કે એમનો આપણી ઉપર ઉપકાર છે, ચાલો માનો કે એમનો આપણી ઉપર ઉપકાર છે, પરંતુ ખાલી ઉપકાર છે માટે એનો રિસ્પેક્ટ રાખવો જોઈએ? એનો આપણી ઉપર ઉપકાર છે માટે રિસ્પેક્ટ રાખવો જોઈએ કે અનકન્ડિશનલ રિસ્પેક્ટ હોવો જોઈએ? શું હોવો જોઈએ? એક શબ્દ યાદ રાખજો, જેને આપણે ગોડ માનીએ ને ત્યાં અનકન્ડિશનલ લવ હોય છે. જેને આપણે ગોડ માનીએ ને ત્યાં અનકન્ડિશનલ લવ હોય છે. અને જો એને ગોડ ન માનીએ ને તો કન્ડિશનલ લવ થઈ જશે. તું મારું ધ્યાન રાખ તો હું તારું ધ્યાન રાખું, તું મારી કેર કર તો હું તારી કેર કરું, તે મારું ધ્યાન રાખ્યું તો માટે હું તારું ધ્યાન રાખ્યું છું, તું મને વાલ કરે તો હું તને વાલ કરું, તું મને સાચવે તો હું તને સાચું, તું મને જમાડે તો હું તારી કેર કરું, નહીતર નહીં. કન્ડિશન તમે ચેક કરો. તમારા રિલેશનો અનકન્ડિશનલ થઈ ગયા છે કે કન્ડિશનલ છે? કેવા છે બોલો? કન્ડિશનલ રિલેશનો ડિવાઇન રિલેશન, ગોડ રિલેશન હોય કે એ સંસારના રિલેશનો હોય? જેટલા રિલેશનોમાં કન્ડિશન હોય એ કન્ડિશન
અને એ રિલેશન એ સંસારી કહેવાય કે ગોડ રિલેશન કહેવાય? તો તમારી માટે માય ફર્સ્ટ ગોડ મધર એન્ડ ફાધર એ રાઈટ છે કે રોંગ છે? જો રાઈટ હોય તો અનકન્ડિશનલ લવ આવે, અને જો એ રાઈટ નથી તો ઓટોમેટિક તમારો લવ કેવો થઈ જશે? ફર્સ્ટ પોઈન્ટ, ચાહે એ સાસુ કે વહુ હોય, ચાહે એ મધર કે ફાધર હોય, ચાહે એ દીકરી હોય કે પુત્રવધુ હોય, ચાહે એ કોઈ પણ હોય, જેમ જેમ રિલેશનમાં કન્ડિશન વધે છે એમ એમ રિલેશનો સુધરે કે બગડે? રિલેશનમાં જેમ જેમ કન્ડિશન આવતી જાય, ટર્મ્સ એન્ડ કન્ડિશન આવતી જાય. ટર્મ્સ એન્ડ કન્ડિશન શેમાં હોય? બિઝનેસમાં હોય કે રિલેશનમાં હોય? શેમાં હોય? તમે ચેક કરો, તમારા આજના રિલેશનો એ ટર્મ્સ એન્ડ કન્ડિશન વાળા છે કે પછી અનકન્ડિશનલ લવ વાળા છે? જ્યાં સુધી એ તમને કંઈ કહેતા નથી ત્યાં સુધી તમને બહુ સારા લાગે છે. જ્યાં સુધી એ તમને કંઈ કહેતા નથી ત્યાં સુધી તમને બહુ સારા લાગે છે. પણ જે દિવસે તમને કંઈક કહેવાની શરૂઆત કરે છે તો એ સારા લાગે છે કે ખારા લાગે છે? કેવા લાગે છે? સારા લાગે છે કે ખારા લાગે છે? જો મમ્મી કંઈક ખીજાતી હોય, કંઈક દાંટતી હોય, કંઈક રોકતી હોય, ક્યાંક બ્રેક મારતી હોય, ક્યાંક તમને અટકાવતી હોય, ક્યાંક તમને ધાર્યું કરવા ન દેતી હોય, તમને ટીવી જોવા ન દેતી હોય, તમને સ્ટડી માટે વારંવાર પિંચ કરતી હોય, પછી તમને મમ્મી કેવી લાગે? સારી લાગે કે ખારી લાગે? ખારી એટલે સોલ્ટી. યાદ રાખો, જ્યાં સુધી અનકન્ડિશનલ લવની દિશામાં આગળ નહીં વધો ને ત્યાં સુધી તમારા માટે મધર કે ફાધર ગોડ ન બની શકે. અને મધર ફાધર પોતે ગોડ ફિલિંગ્સમાં આવી જ ન શકે. સુધરવાનું વન સાઈડ છે કે બંને સાઈડ છે? સુધરવાની જરૂર બંને સાઈડ છે કે વન સાઈડ છે? બંને સાઈડ છે. છતાં પણ વધારે સુધરવાની જરૂર કોને છે? નાનાને કે મોટાને? હું એવું નથી માનતો કે મોટાને સુધરવાની જરૂર છે. હું માનું છું કે મોટાએ સાચવવાની જરૂર છે. જે મોટાને સમય સાચવતા આવડે ને એ નાનાને મોટાને સાચવતા આવડે. જે મોટાને સમય સાચવતા આવડે એ ઘરના નાનાને મોટાને સાચવતા આવડી જાય. પણ જે ઘરના મોટાને સમય સાચવતા ના આવડે એ ઘરના નાનાને મોટાને સાચવતા ના આવડે. આ બહુ જ તમે છે ને આમ પથ્થરનું વાક્ય લખી આમ લકીર પર લખી રાખજો. તમે એકદમ અંદરથી ચેક કરશો તો તમને ખબર પડશે કે મોટા ભાગે શું થાય છે. નાનામાં ઉતાવળ વધારે હોય કે મોટામાં ઉતાવળ વધારે હોય? એકદમ ઉતાવળ કોનામાં વધારે આવી જાય, નાનામાં કે મોટામાં? નાનામાં આવી જાય ને કે મોટામાં આવી જાય? ચેક કરો. જ્યારે તમારી વચ્ચે પ્રોબ્લેમ થાય છે ને, જ્યારે ઘરમાં પ્રોબ્લેમ થાય છે ને, રેશિયો હોય છે દરેકનો. કેટલાકને એવરીડે પ્રોબ્લેમ થાય છે, કેટલાકને વન્સ વીક પ્રોબ્લેમ થાય છે, કેટલાકને એવરી મંથ પ્રોબ્લેમ થાય છે, અને કેટલાકને વર્ષે એકાદી વાર પ્રોબ્લેમ થાય છે. વર્ષે એકાદી વાર પ્રોબ્લેમ થાય ને તો એ હેલ્ધી રિલેશન કહેવાય. મહિને એકાદી વાર પ્રોબ્લેમ થતો હોય ને તો હજી પણ સમજવું જોઈએ. વન્સે વીક એકાદી વાર પ્રોબ્લેમ થતો હોય ને તો ખરેખર ચેન્જ લાવવું જોઈએ. અને જો એવરીડે પ્રોબ્લેમ થતો હોય ને તો સમજી જાઓ કે બે જણાએ સુધરવાની જરૂર છે કે નથી? છે. ફર્સ્ટ પોઈન્ટને પૂરો કરું છું. જો માય ફર્સ્ટ ગોડ મધર ફાધર હોય તો સૌથી પહેલાં ચેન્જ મધર ફાધર જ લાવવાનું છે. જો હું ગોડ છું, કે હું જો ગોડના રૂપમાં છું, કે મારે જો ગોડ તરીકે પૂજાવવું છે અને જો મારે ગોડના રોલમાં રહેવાનું છે તો મારે શીખવું પડશે કે ગોડનો રોલ
કેવો હોય છે. કેમ કે સંસાર એક ડ્રામા છે અને ડ્રામાના સ્ટેજ પર બધા અલગ અલગ રોલમાં છે. સંસાર એક ડ્રામા છે, ડ્રામાના સ્ટેજ પર બધા અલગ અલગ રોલમાં છે. અને જે રોલ તમારે કરવાનો હોય એ રોલના રૂલ તમને ખબર ન હોય તો શું થાય? જે રોલ તમારે કરવાનો હોય એ રોલના રૂલ્સ તમને ખબર ન હોય તો શું થાય? પ્રોબ્લેમ થાય કે ના થાય? થઈ જાય ને. વાત એ નથી કે પ્રોબ્લેમ થાય છે, વાત એ છે એ પ્રોબ્લેમનું સોલ્યુશન કેમ થાય છે. બની શકે કે વિચારો અલગ હોય, બની શકે એકબીજાને સમજવા માટે તૈયારી ન હોય, બની શકે કે એકબીજાના સ્વભાવ એકબીજાથી એક્સેપ્ટ ન થતા હોય, બની શકે કે બેયના થિંકિંગ અલગ અલગ હોય, બની શકે નહીં. ચાલો, પ્રોબ્લેમ તો છે. હવે પ્રોબ્લેમના સોલ્યુશનની તરફ આપણે જવું છે. એ પ્રોબ્લેમના સોલ્યુશન મેં તમને એક પહેલું સોલ્યુશન એ આપ્યું છે કે તમારું થિંકિંગ ચેન્જ કરો. કે જો મધર ફાધર ગોડનું રૂપ હોય તો ગોડ રૂપે જે રોલ મળ્યો છે એના રૂલ્સ શું હોય? શું હોય રૂલ્સ? બોલો. જો ગોડ રૂપે મને રોલ મળ્યો છે તેના રોલના રૂલ્સ શું હોય? એક વાત યાદ રાખજો, જે સહન કરે એ ગોડ બને છે કે જે સામે થાય ગોડ બને છે? રાઈટ? આ જમાનામાં નાનાએ વધારે સહન કરવાનું હોય કે મોટાએ વધારે સહન કરવાનું હોય? બોલો. મોટાએ. માનો છો તમે? અને જો મોટાએ સહન કરવાનું જ હોય, કરવાનું જ હોય, જો મોટા સહન કરવાનું જ હોય તો કરવાનું જ હોય કે કરવાનું હોય? જો મોટાએ સહન કરવાનું જ હોય તો કરવાનું હોય કે કરવાનું જ હોય? હજી તમે સમજતા એટલે વારંવાર બોલું છું. અને જો કરવાનું જ છે અને જો સહન કરવાનું જ છે તો કરવું પડે કે કરવું જોઈએ? પણ થાય કે ન થાય? ન થાય. ન થાય એટલે શું થાય? ન થાય એટલે રિએક્શન બહાર આવે. એક વાક્ય દરેક વડીલોએ યાદ રાખવા જેવું છે. તમે જેટલું રિએક્શન બહાર કાઢો છો ને એટલું જ રિએક્શન તમારી હેલ્થ ઉપર આવે છે. તમે જેટલું રિએક્શન કાઢો છો ને એટલું જ રિએક્શન તમારી હેલ્થ ઉપર આવે છે. મોટાભાગે એમ કહેવાય કે ઉંમર થાય ને પછી વ્યક્તિની હેલ્થ બગડવા લાગે છે. એનું મેઇન રીઝન કોઈ હોય નહીં, એનું મેઇન રીઝન કોઈ હોય નહીં તો ફેમિલી અન્ડરસ્ટેન્ડિંગ ન હોવાને કારણે હેલ્થ ઉપર સૌથી વધારે અફેક્ટ થતી હોય છે. જો અન્ડરસ્ટેન્ડિંગ હોય ને તો હેલ્થ ઉપર ઓછામાં ઓછી અસર થશે. જેના ઘરમાં મેડિકલનું બિલ વધારે આવતું હોય ને સમજી લેવાનું ત્યાં ફેમિલી અન્ડરસ્ટેન્ડિંગ ઓછી છે. જેના ઘરમાં મેડિસિનનું બિલ વધારે આવતું હોય ને એને સમજી લેવાનું કે અમારે ત્યાં અન્ડરસ્ટેન્ડિંગ ઓછી છે. જ્યાં અણસમજ હોય ને ત્યાં અસ્વાસ્થ્ય હોય. તો ફર્સ્ટ રૂલ્સ શેનો? સહન કરવાનું જ છે કે કરવું છે? અને હું એમ નથી કહેતો કે તમે સહન કરો જ. હું તમને એમ કહું છું કે સમજણપૂર્વક સહન કરો. ઘણા લોકો સહન કરે પણ અંદરમાં સમસમતા હોય. ઘણા લોકો સહન કરે પણ અંદરમાં સમસમતા હોય. હું એમ કહેવા માંગુ છું કે સહન કરવું જ પડે એમ છે કે કરવું એવી પરિસ્થિતિઓ છે તો સમજપૂર્વક સહન કરવું ને એ તમારી હેલ્થને સુધારવા જેવું છે. અને સમજ વગર સહન કરવું ને
એ હેલ્થને બગાડવા જેવું છે. પોઈન્ટ 2, મને એમ લાગે છે આ કાળમાં ઈગો વધારે છે કે ઓછો છે? તમારામાં ઈગો તમારા કારણે આવે છે કે બીજાના કારણે આવે છે? તમારા કારણે આવે છે કે બીજાના કારણે આવે છે? તમને ખબર નથી. આજનું જનરેશન આ ટીવી કે વિડીયો કે જે કંઈ પણ છે ને, એમાંથી સૌથી વધારે કોઈ એક વસ્તુ શીખતું હોય ને, સૌથી વધારે અંદરમાં કંઈ જતું હોય ને, તો શું છે ખબર છે? ઈગો. ટીવીએ સૌથી મોટી કોઈ બરબાદી કરી હોય ને, કે જે કંઈ પણ સિરિયલો કે જે કંઈ પણ આવે છે ને, સૌથી મોટી કોઈ બરબાદી કરી હોય ને, તેણે આ બરબાદી કરી છે કે દરેક વ્યક્તિની અંદર સેલ્ફ ઈગો બહુ વધારી દીધો છે. અને એ ઇગોઇસ્ટિક હોવાને કારણે પ્રોબ્લેમનો કોઈ પાર નથી. બસ અહીંયા જ તમારે એક બીજો પોઈન્ટ સમજવા જેવો છે. વડીલોમાં ઈગો વધારે હોય કે નાનામાં ઈગો વધારે હોય? ઈગો કોનામાં વધારે હોય? વડીલોમાં હોય કે નાનામાં હોય? કોનામાં હોય? મોટામાં હોય કે નાનામાં હોય? કોનામાં હોય? બેમાં હોય? વધારે કોનામાં હોય? નાનામાં હોય કે મોટામાં હોય? બેમાં હોય. તમે એવું માનો છો ને? ઓકે, મારું એક સૂત્ર યાદ રાખો. ભગવાન કહે છે જે આસવા તે પરિસવા. ભગવાન કહે છે સામેવાળાનો જે વીક પોઈન્ટ હોય ને, તમારો પ્લસ પોઈન્ટ હોય. જે સામેવાળાનો વીક પોઈન્ટ હોય ને, એ તમારો પ્લસ પોઈન્ટ હોય. ઈગો કોઈ પણ પર્સનનો વીક પોઈન્ટ કહેવાય કે પ્લસ પોઈન્ટ કહેવાય? વીક પોઈન્ટ કહેવાય, રાઈટ? બોલો, હું તમને શું કહેવા માંગુ છું? જે સામેવાળાનો વીક પોઈન્ટ હોય ને, તમારો પ્લસ પોઈન્ટ હોય. જેને પોતાના ઘરમાં એકબીજાનો ઈગો સેટિસ્ફાય કરતા આવડે છે ને, જેને ઘરમાં એકબીજાનો ઈગો સેટિસ્ફાય કરતા આવડે છે ને, એ ઘર છે ને સ્વર્ગ બની જાય. અને જેને ઈગો હર્ટ કરતા આવડે છે ને, એ ઘર, બોલો, કદાચ માનો કે ખબર એ પડી જાય ને કે સામેવાળાની ભૂલ થઈ ગઈ છે, છતાં પણ એની ભૂલ વખતે છે ને એની ભૂલ નથી બતાવી, એ વખતે પણ જો તમને એનો ઈગો સેટિસ્ફાય કરતા આવડી જાય ને, તો મને એમ લાગે છે કે 90% ઘરોના પ્રોબ્લેમ શું થઈ જાય? સોલ્વ થઈ જાય. જે સાસુને રોટલી ઉપર ઘી ચોપડતા આવડે, પણ જો રોટલી ઉપર ઘી ચોપડતા આટલા વર્ષોથી આવડે, તો પોતાના વોઇસ ઉપર, પોતાના શબ્દો ઉપર, પોતાના વાક્યો ઉપર, પોતાની વાત ઉપર બટર લગાડતા કેમ ના આવડે? જેને પોતાના શબ્દોની ઉપર, શબ્દોની રોટલીની ઉપર એ બટર લગાડતા આવડી ગયું. જો હું તમને એમ નથી કહેતો કે તમે ખોટી વાત કરો, પણ હું તમને એ કહું છું કે સાચી વાત તો તમે બટર લગાડીને કહી શકો કે ન કહી શકો, પણ ખોટ ક્યાં જ ખબર છે કે ખોટું જ્યારે સામેવાળા કરે છે ને, ત્યારે આપણે બહુ કઠોર થઈ જઈએ છીએ, પણ એ જ વ્યક્તિ જ્યારે સાચું કરે છે ને, ત્યારે આપણે એટલા નરમ નથી થઈ જતા. ખ્યાલ આવ્યો? એટલે શું પ્રોબ્લેમ થાય છે? એટલે પ્રોબ્લેમ થાય છે તો ડીપ જાઓ, બહુ ડીપ જાઓ. ચાહે સાસુ બહુ છે, ચાહે બાપ દીકરા છે, ચાહે ભાઈ બહેન છે, ચાહે પતિ પત્ની છે, સંબંધ કોઈ પણ હોય, પણ સંબંધમાં જેને ઈગો સેટિસ્ફાય કરતા આવડી ગયો નહીં, કાંઈ નથી કરવાનું હોતું, કાંઈ જ કરવાનું નથી હોતું. શું કરવાનું હોય છે? કાંઈ નથી કરવાનું હોતું. તમે એક ટ્રાય કરો, જેટલા નાના છો
એણે મોટાને ભગવાન માનવા છે કે ભગવાન બનાવવા છે? હાલો, જેટલા નાના છો એણે મોટાને ભગવાન માનવા છે કે ભગવાન બનાવવા છે? તમે કંઈક અલગ કહેવા માંગો છો? જો તમારા વડીલ ભગવાન ન હોય ને તો તમે એને ભગવાન બનાવી દો. કેવી રીતે? તમે એને ભગવાન તરીકે ટ્રીટ આપવાનું ચાલુ કરો ને, એને નહીં બનવું હોય ને, બોલો, તમે એને ભગવાન તરીકે ટ્રીટમેન્ટ આપવાનું શરૂ કરી દો ને, ભગવાન તરીકે તમે એને માનવાનું શરૂ કરી દો ને, ભગવાન તરીકે એને બતાવવાનું શરૂ કરી દો ને, તમે એનો એટલો રિસ્પેક્ટ, એટલું બધું રિસ્પેક્ટ, એટલું બધું એની સાથે નમ્રતાથી કે સામેવાળાને એકવાર રિયલાઇઝ થશે જ કે જો નાના મારી સાથે આટલું રિસ્પેક્ટથી વાત કરે છે તો મારે હવે એનો ઈગો હર્ટ કરવો. ફરક પડે કે ન પડે? 110% ફરક પડે. જો તમે બરોબર રીતે નાના જો શીખી જાઓ. એક વસ્તુ યાદ રાખજો, મોટાને બદલાવવા અઘરા છે, કેમ કે એમણે લાઈફના 50 વર્ષ વિતાવી દીધા છે. નાનાને સુધારવા સહેલા છે, કેમ કે હજી લાઈફની શરૂઆત કરે છે, હજી એની લાઈફ વીતી નથી ગઈ. એટલે જે કાંઈ પણ ચેન્જ લાવવો પડે એમ છે, એનો 80% ચેન્જ કોણે લાવવાનો છે? નાનાએ કે મોટાએ? જો ધીરે ધીરે હવે ચેન્જ લાવી રહ્યો છે. કોણે ચેન્જ લાવવો? નાનાએ. તમે માનો કે તમારા ફાધરને રોજ સવાર ઉઠીને પગે લાગતા હો, રોજ સવારે જઈને તો એને પગે લાગવાનું શરૂ કરી દે, પપ્પા જય જિનેન્દ્ર, બરોબર છો ને? પગે લાગુ છો? પગે લાગુ કયો હોય ને? ગુરુદેવ કીધું પગે લાગુ છો. હવે શું થાય? સામેવાળાને ગમે એવો ગુસ્સો હશે ને, એને હસવું આવશે કે નહીં આવે? ગમે એવો ગુસ્સો આવશે, એને શાંતિ રાખવી પડશે કે નહીં રાખવી પડે? ગમે એટલું ગઈકાલે રાત્રે સૂતી વખતે એને નક્કી કર્યું હતું કે સવારે ઉઠીને આટલું તો કહી જ દેવું જ છે, પણ એ કહે ને એની પહેલાં તમે એને શું કરી દીધું? ભગવાન બનાવી દીધા. હવે તમે એને ભગવાન બનાવી દો, એ શૈતાન બની શકે કે ન બની શકે? યાદ રાખજો, જો તમે એને ભગવાન બનાવી દો ને તો એ તમારી સાથે ક્યારેય પણ એવું બેડ બિહેવ કરી જ ન શકે. ખોટ આપણી જ છે કે આપણે ડિસ્ટન્સ રાખીએ છીએ. મોટાભાગના ઘરોમાં મેં જોયું છે કે સાસુ કે વહુની વચ્ચે કે મા કે દીકરાની વચ્ચે કે જે કંઈ પણ રિલેશનો છે, રિલેશનોની વચ્ચે નજીકતા છે કે દૂરી છે? દૂરી છે. માનો છો કે નહીં માનતા? હા, રહે છે સાથે, રહેવાનું છે સાથે, પણ સાથે મળીને પણ માનો કે રાત્રે બધા ફ્રી થઈ ગયા પણ છે ને સાથે બેઠા પણ છે, તો મારા એકબીજા સાથે વાતચીત નહીં કરે. શું જોયા કરશે? શું કામ? શું કામ? કે ટાઈમ પાસ તો કરવાનો છે ને ટીવી એક જ છે. મોટા ભાગે ટાઈમ પાસ કરવાનો છે ને ટીવી એક જ છે. અને એમાં પાછું પ્રોબ્લેમ ચાલતી, મારે આ જોવી હતી ને તારે આ જોવી હતી. બીજો પોઈન્ટ શું યાદ રહ્યો? તમે એને ન બનવું હોય ને તો એ બનાવી દો. શું બનાવી દો? એટલે ઓટોમેટિક શું થઈ જશે? ઓટોમેટિક શું થઈ જશે? પછી તમે એને ભગવાન તરીકે ટ્રીટમેન્ટ આપતા હો, રોજ એટલી પૂજા કરતા હો, તો પછી શું થશે? હા, એટલું યાદ રાખજો, શરૂઆતમાં કદાચ તમે પ્રયત્નથી કરતા હો, પણ રહેતા રહેતા એ સહજ થઈ જવું જોઈએ. શરૂઆતમાં કદાચ તમે આર્ટિફિશિયલ પણ કરતા હો તો એ આર્ટિફિશિયલ નથી, એ ઇગ્નિશનમાં કી જેવું જ, એ કી જેવું કામ કરશે. શરૂઆતમાં કદાચ કીથી જ કાર સ્ટાર્ટ થશે, પછી ઓટોમેટિક પેટ્રોલ કામ કરવા લાગશે. એમ શરૂઆતમાં તમે જ્યારે પગે લાગશો ને ત્યારે તમને પણ આર્ટિફિશિયલ જેવું લાગશે. પછી ધીરે 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 શું થશે? 50% ફરક પડશે કે નહીં પડે? એક વસ્તુ હંમેશા યાદ રાખવા જેવી છે, સામેવાળાના સ્વભાવને સુધારવો તમારા હાથમાં નથી. સામેવાળાના સ્વભાવને સુધારવો તમારા હાથમાં નથી. તમારા ભાવને સુધારવો તમારા હાથમાં છે. સામેવાળાના સ્વભાવને સુધારવો ને એ તમારા હાથમાં નથી.
પણ તમારા ભાવને સુધારવાને એ તમારા હાથમાં છે કે નથી? અને યાદ રાખજો કે લાઈફના 25 વર્ષ કે 40 વર્ષ પછી પણ સામેવાળા સુધરશે જરૂરી નથી, નહીં પણ સુધરે. પણ તમારા ભાવ જો સુધરી ગયા ને, તો એમનો સ્વભાવ સુધરશે ને સુધરશે જ. માય ફર્સ્ટ ગોડ, મધર એન્ડ ફાધર. હંમેશા એવું કહેવાતું હોય જ, વ્યક્તિનો જ્યારે યોગ હોય ને ત્યારે ડી વેલ્યુ હોય, અને જ્યારે વિયોગ હોય ને ત્યારે વેલ્યુ હોય. એટલે આ પોઈન્ટ યાદ રાખો. વર્ષમાં અમુક દિવસ દૂર રહેવાનું શરૂ કરો. વર્ષના અમુક દિવસ યા બહારગામ જતા રહ્યો, યા બીજે ક્યાંક જતા રહ્યો, યા અમારા જેવા કોઈ સાધુ સંતોના સાનિધ્યમાં અઠવાડિયું પસાર કરી દો. હેલો, ન સમજાણું કઈ? શું થશે ખબર છે? શું થશે ખબર છે? આ હવે સાસુઓને લાગુ પડતી એક વાત કહું છું. તમે લોકો હો ને એટલે તમે જે કરી આપતા હો ને એની વેલ્યુ ન સમજાતી હોય. તમે લોકો ન હો ને ત્યારે સમજાય કે હવે કેટલું બધું ધ્યાન રાખવું પડ્યું, કેટલી બધી તકલીફ પડી, કેટલી બધી તૈયારી કરવી પડી, કેટલું બધું કામ માથે આવી ગયું, અને પછી કેટલી બધી ચિંતા થઈ ગઈ. એટલે એક વસ્તુ યાદ રાખજો, હોય કરતાં ન હોય ને ત્યારે વેલ્યુ વધારે સમજાય છે. એટલે આ એક આવડવું જોઈએ. પહેલાંના યુગની અંદર વાનપ્રસ્થ આશ્રમની એક વ્યવસ્થા હતી. વાનપ્રસ્થ આશ્રમ એટલે શું? તો કે 50 વર્ષ લાઈફ ના થાય ને એટલે વ્યક્તિ ધીરે ધીરે સાધુ સંતોના સાનિધ્યમાં રહેવાનું શરૂ કરી દે. એટલે ક્યારેક ક્યારેક જ ઘરે જાય ને, યાદ રાખજો, સાવ નજીક છતાં જોજન દૂર, જોજન દૂર છતાં સાવ નજીક. એટલે શું? સાવ નજીક છતાં જોજન દૂર, અને જોજન દૂર છતાં સાવ નજીક. એટલે શું? એટલે શું? ઘણીવાર સાવ નજીક રહેતા હોય ને એટલે જોજન દૂર રહેતા હોય. શરીરથી સાવ નજીક હોય અને મનથી જોજન દૂર હોય. ઘણીવાર જો શરીરથી જોજન દૂર થઈ જાય ને તો મનથી સાવ નજીક. કેમ કે વેલ્યુ સમજાય, કિંમત સમજાય. અને યાદ રાખજો, જગતમાં છે ને દરેકની જરૂર પડે છે. આ વાક્ય યાદ રાખજો, ઘૂંટી લેજો વાક્ય. દરેકની જરૂર પડે છે. જીવન છે ને તો તમને ક્યારે કોની જરૂર પડશે એ નક્કી નથી. અને ક્યારેક એવી સ્થિતિ આવી જશે કે ના હોત ને તો બહુ સારું, એ હોત તો બહુ સારું, આ હોત તો બહુ સારું હતું. બસ જરૂર પડે અને જરૂર સમજાઈને, જરૂર પડે ને જરૂર સમજાઈને, એની પહેલાં જરૂર સમજાઈને એ જરૂરી છે. એક વાત યાદ રાખવા જેવી છે. તમે કદાચ વાઈફની ચોઈસ કરી શકો, વડીલોની ચોઈસ ન કરી શકો. તમે વાઈફમાં ચોઈસ કરી શકો, વડીલોની ચોઈસ ન કરી શકો ને. તમે વાઈફની ચોઈસ કરી શકો, તમે ક્યારે માની ચોઈસ કરી શકો? ન કરી શકો ને. યાદ રાખજો, તમારા મધર ફાધર એ તમારા માટે ભગવાનની ચોઈસ છે. હેલો, તમારા મધર ફાધર એ તમારા માટે ભગવાનની ચોઈસ છે. અને ભગવાનની ચોઈસ છે ને ક્યારેય ખોટી ન હોઈ શકે. તમારી ચોઈસમાં તમે ફેલ જઈ શકો, પણ મધર ફાધર એ છે ને ભગવાનની ચોઈસ છે. ભગવાન ક્યારે ફેલ થઈ શકે? ન થઈ શકે. અને ભગવાને જેને તમારી માટે નિર્માણ કર્યા છે ને, એને હર્ટ કરવું એ ભગવાનને હર્ટ કરવા જેવું નથી.
હલો, છે કે નથી? મેં એક પણ વાર્તા નથી, એક પણ સ્ટોરી નથી, હું તમને કંઈ કહેવા નથી માગતો વધારે, પણ તમારે સમજવાનું જ. બની શકે કે કદાચ તમે તમારા દીકરાને ચેન્જ કરી શકો, બની શકે કદાચ, પણ તમે તમારા મધર ફાધરને ચેન્જ ન કરી શકો. એટલે જ યાદ રાખો, જેને સુધારી શકાય ને એને સુધારી શકાય, પણ જેને સુધારી ન શકાય ને એ જેમ છે એમ સ્વીકારી શકાય. અને જેને વડીલોને સ્વીકારતા આવડી ગયું ને એને જ પોતાને સુધારતા આવડે છે. જે વડીલોને સુધારવા જાય છે ને એ પોતે ક્યારે સુધરી નથી શકતા. અને મારી પાસે હમણાં નાનકડી બાલિકાને લઈને આવ્યા હતા. એ મને પ્રશ્ન પૂછ્યો કે ગુરુદેવ, મારે મારા મમ્મી પપ્પા કેમ કરવું જોઈએ કે મારું મન કેમ કરવું જોઈએ? મેં એને શું જવાબ દીધો હશે? મારા મમ્મી પપ્પા કે એમ મારે કરવું જોઈએ કે મારું મન કે એમ મારે કરવું જોઈએ? એવું જાણે એને મને પ્રશ્ન પૂછ્યો ત્યારે મેં એને જવાબ શું દીધો હશે? શું જવાબ દીધો હશે? મેં એને ખાલી એટલું જ કીધું કે લાઈફના રોડ ઉપર એમણે પોતાની ગાડી છે ને વર્ષોથી ચલાવી છે, અને જ્યારે પરફેક્ટ ડ્રાઈવર હોય તો બેક સીટ બેસવું જોઈએ કે આપણે પોતાની વડે ગાડી ચલાવવી જોઈએ? અને કદાચ માનો કે પોતાની વડે ગાડી ચલાવતા શીખીએ પણ ખરા, છતાંય બાજુમાં જોઈ બેઠા હોય અને એમ કે ના અહીંયા સ્પીડ ધીમી કરો, અહીંયા સ્પીડ વધારો, કે અહીંયા વળાંક છે જરાક ધ્યાન રાખો, કે અહીંયા હેડલાઇટ સામેથી છે તો જરાક બ્રેક મારો, તો વાત માનવી જોઈએ કે ન માનવી જોઈએ? એટલે બની શકે કે આપણા જ્ઞાન કરતાં એમનો અનુભવ વધારે અસરકારક હોય, તમારા નોલેજ કરતાં પણ એનો એક્સપિરિયન્સ એ વધારે પાવરફુલ હોઈ શકે, બની શકે ને? એટલે યાદ રાખજો, વડીલોની વાત માનવાથી, મધર ફાધરની વાતને માનવાથી કદાચ કંઈ ફાયદો થાય કે ન થાય, પણ નુકસાન તો નથી જ. આટલું અંદરમાંથી એકદમ પાક્કું ફિક્સ રાખજો કે એની વાતને માનવાથી નુકસાન તો ક્યારેય જવાનું જ નથી. કેમ કે એ લાઈફના એક્સપિરિયન્સવાળા પર્સન છે, અને જેની પાસે એક્સપિરિયન્સ હોય ને એ જ્યારે વાત કરતા હોય ત્યારે ક્યારેય ખોટી હોય કે ન હોય? ન હોય ને. એક વાત તો નક્કી જ છે, પરમાત્મા તો જ્યારે મળશે ત્યારે મળશે, પણ આજે તો મળ્યા જ છે. બની શકે કે સ્વભાવને કારણે, પ્રકૃતિને કારણે, એમના પોતાના પણ નેચરને કારણે એમને પણ ઈચ્છા હોય છે કે ના એ તમને સાચવી લે, વડીલોના મનમાં પણ હોય છે કે ના એ તમને સંભાળી લે. પણ બને છે ઘણીવાર એવું કે સિચ્યુએશન, પરિસ્થિતિઓ એવી ઘડાઈ જતી હોય કે જેને કારણે એકબીજાને હર્ટ થઈ જતું હોય. બને આપણામાં કહેવત છે કે ઘર હોય તો, બોલો, ઘર હોય તો વાસણ ખખડે ખરા, પણ જેના ઘરમાં વાસણ ખખડતા હોય ને એને મારે ખાલી એટલો જ ઉપદેશ દેવો છે, જો વાસણ ખખડે ને નો પ્રોબ્લેમ, ઘર છે, તમે એટલું ખાલી કરો કે સામેવાળાના દિલના દરવાજાને ખખડાવતા શીખી જાઓ. જો તમે દિલના દરવાજાને ખખડાવશો ને તો એ હાર્ટના દરવાજા ઓપન કરશે જ. અને જો તમે સામેવાળાના હાર્ટના દરવાજાને ઓપન કરી શક્યા ને તો પ્રોબ્લેમ કદાચ ગમે એટલો થાય ને, પ્રકૃતિને કારણે, રુચિને કારણે, ઈચ્છાઓને કારણે, સવારનો થયેલો પ્રોબ્લેમ સાંજે સોલ્વ થઈ જ જશે.
જો તમને દિલના દરવાજા ખખડાવતા આવડતું હોય તો બોલો, દિલના દરવાજા કેવી રીતે ખખડાવી શકાય? ઘરના દરવાજાને જેમ ખખડાવતા આવડે જ, ડોરબેલ વગાડતા આવડે જ, એમ દિલના દરવાજાને ઓપન કરવા હોય તો શું કરવું જોઈએ? શું કરવું જોઈએ? જ્યાં છો ત્યાં સારા થઈ જાઓ ને, જ્યાં રહ્યો છો ત્યાં સારા થઈ જાઓ ને, તો મને એમ લાગે છે કે મળેલો ધર્મ, મળેલો પરિવાર, મળેલું ફેમિલી, મળેલા ગુરુ કે મળેલો ધર્મ આપણા માટે સાર્થક થઈ જશે. બસ શું યાદ રહ્યું? એક, ભગવાન ન બનવું હોય ને તમે બનાવી દો, બરાબર છે? બે, કરવાનું જ છે જો સહન તો સમજથી કરી લ્યો. જો તમારે ગોડ રૂપે પૂજાવવું છે ને તો તમારે તમારા ચહેરાને પણ ગોડ રૂપે સ્માઇલિંગ કરતા શીખી જાઓ. 4, જો સાથે રહેવાનું જ છે ને, જો સાથે રહેવાનું જ છે ને તો યાદ રાખવું જોઈએ, સ્વીકારવામાં વધારે શાંતિ છે સુધારવા કરતા. સામેવાળાને સુધારવામાં બહુ શાંતિ નથી, સ્વીકારવામાં શાંતિ છે. અને જો વાસણ ખખડતા હોય તો તમને દિલના દરવાજા પણ ખખડાવતા, ડોરબેલ વગાડતા આવડવું જોઈએ ને. ટ્રાય કરજો, આ પ્રયોગ કરજો, આ પ્રેક્ટિકલ લૂપની અંદર તમે લાવજો કે રોજ ખાલી 5 મિનિટ માટે સાથે બેસવું છે. અને સાથે બેસીને આંખમાં આંખ પરોવીને જે કાંઈ પણ મનના ઝેર હોય ને, જે કાંઈ પણ મનમાં પડેલું હોય ને, બધું જ આંસુઓથી બહાર કરો. કાંઈ કેવું નથી, કાંઈ બોલવું નથી, કાંઈ કેવું નથી. તમે પ્રયોગ 1 જ મહિનો કરજો. 1 મહિના પછી તમે મારી પાસે રિઝલ્ટ લાવશો કે હા, 50% અમારા ઘરમાં શું થઈ ગઈ છે? શાંતિ થઈ ગઈ છે. જે ઘરમાં ગોડ રહેતા હોય એ ઘર તો સ્વર્ગ બની જાય, બરાબર છે? જે ઘરમાં ગોડ રહેતા હોય તો એ ઘર સ્વર્ગ બની જાય. બસ યા તમે ગોડને પૂછતા થઈ જાઓ, યા તમે ગોડ બનાવતા શીખી જાઓ, ઓટોમેટિક તમારું ઘર શું થઈ જશે? સ્વર્ગ થઈ જશે. ઓમ શાંતિ.